ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા કરવામાં આવી છે તો કારમાં બેસેલ યુવક અને યુવતી પર હુમલો કરાયો છે। યુવતીને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે તો લૂંટના ઈરાદે આવેલ શખ્સે યુવકની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો યુવતીને ઈજાઓ પહોંચતા તેને અમદાવાદ સિવિલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી હતી અને હાલ યુવતીની તબિયત સ્થિર છે તો ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા કરવામાં આવી છે। કારમાં બેસેલા યુવક અને યુવતી પર હુમલો કરાયો હતો તો યુવતીને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ પહોંચાડવામાં આવી છે અને લૂંટના ઈરાદે આવેલ શખ્સે યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીને ઈજાઓ પહોંચતા તેને અમદાવાદ સિવિલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી હતી અને હાલ યુવતીની તબિયત સ્થિર છે। લગભગ સવારે 4:45 વાગે એ દીકરીને લઈ આવ્યા છે અને એને શરીરમાં સ્ટેબ એટલે કે ઘા છે એક ગળામાં છે બાકીના લગભગ 3 થી 4 હાથ અને પગ ઉપર ઘા છે। જે પ્રમાણેની વાત છે એ પ્રમાણે એનું સ્યુચરિંગ થઈ ગયું છે, બાકીના ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની તબિયત એકદમ સ્થિર છે અત્યારે હાલ। જ્યારે અમે આપણે કહ્યું એ પ્રમાણે ઇમરજન્સીમાં લઈ આવ્યા હતા અને સૌથી પહેલાં એની સ્થિતિ સારી રહે, હેલ્થ સારી રહે એના માટે ટીમ વર્ક કરી રહી છે અને તમે જે જણાવો છો એની માટે ડેફિનેટલી એ મેડિકલ લીગલ અને પોલીસ કેસ પણ છે જેથી કરીને એની તપાસ પણ ચાલી રહી છે અને સાથે સાથે અમારી ટીમ ડૉક્ટર્સની ટીમ દ્વારા એને સંપૂર્ણપણે સારામાં સારી સારવાર અને સુવિધા આપવાની કોશિશ થઈ રહી છે। અત્યારે બિલકુલ સ્ટેબલ છે। સર, એને જે રીતે ઈજાઓ પહોંચી હતી કોઈ સર્જરી કરવાની જરૂર પડી કે કેમ? જેમ મેં હમણાં પહેલાં કહ્યું એ પ્રમાણે એને જે સુપરફિશિયલ જે વુન્ડ હતા એને સ્યુચરિંગ કરવામાં આવ્યું છે। Thank you.